હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. મારા કિચનમાં તમારું સ્વાગત છે. મિત્રો, ભોજન જ ઔષધિ છે. દરેક વૃદ્ધોએ 70 વર્ષ પછી આ 7 વસ્તુઓ જરૂર ખાવી જોઈએ. 70 વર્ષ પછી દવા નહીં, થાળી બદલો. એક લોકપ્રિય કહેવત છે જે આ વાત તરફ ઇશારો કરે છે કે ઘણી બીમારીઓનું નિવારણ આપણા ખોરાકમાં જ છુપાયેલું છે. આ વિચાર આધારે નીચે ભોજન કરવાના 7 રહસ્યો આપેલા છે જે આરોગ્યદાયક જીવનશૈલી માટે ઉપયોગી છે. રહસ્ય નંબર 1, સ્થાનિક અને ઋતુ પ્રમાણે ખાવું. જે ખોરાક તમારા વિસ્તારમાં કુદરતી રીતે ઉગે છે અને જે ઋતુમાં મળે છે તે તમારા શરીર માટે પરફેક્ટ હોય છે. ઉદાહરણ તરીકે, ગરમીમાં કાકડી, તરબૂચ અને બાફેલા જળવાયુજન્ય ફળો પીરસો, જ્યારે શિયાળામાં ઘી, લીલી શાકભાજી અને ચણાનો લોટ વધુ લાભદાયક હોય છે. રહસ્ય નંબર 2, ભોજનને સારી રીતે ચાવીને ખાવું. દરેક બટકાને ઓછામાં ઓછો 24 થી 32 વખત ચાવવો જોઈએ, જેથી પાચન ક્રિયા સારી રીતે થાય અને શરીર દરેક પોષક તત્વો શોષી શકે. રહસ્ય નંબર 3, શાંત વાતાવરણમાં ધ્યાનથી ખાવું. ખાવાની વખતે ટીવી, મોબાઈલ કે વાતચીતથી ટાળવું જોઈએ. શાંત મનથી ખાવાથી આત્મસંતોષ મળે છે અને ઓવરટિંગ પણ અટકે છે. રહસ્ય નંબર 4, ભૂખ લાગે ત્યારે જ ખાવું. શરૂઆતમાં થોડી ભૂખ લાગે ત્યારે ખાવું અને જેટલું ખાવું તેટલું જ ખાવું. આ નિયમથી પેટ અને પાચન તંત્ર ઓવરલોડ થતું નથી. રહસ્ય નંબર 5, પેક થયેલા ખોરાકથી દૂર રહેવું. આવા ખોરાકમાં સંગ્રહણ માટેના રસાયણો હોય છે જે લાંબા ગાળે શરીરમાં તકલીફ ઊભી કરે છે. તેના બદલે તાજું અને ઘરેલું ભોજન પસંદ કરો. રહસ્ય નંબર 6, જમ્યા બાદ થોડી ચાલવાની આદત કરવી. ભોજન પછી 100 પગથિયાં ચાલવાની આદત પાચન માટે ઉત્તમ માનવામાં આવે છે. હળવી ચાલ માધ્યમ પાચન ક્રિયા ઝડપી બનાવે છે. રહસ્ય નંબર 7, અતિશય પીણા અને મીઠું ને ખાંડનું સેવન ટાળવું. વધુ ખાંડ, મીઠું અને ઠંડા પીણાથી ડાયાબિટીસ, બ્લડ પ્રેશર અને મોટી પાચન સમસ્યાઓ ઉદ્ભવે છે. તેના બદલે નેચરલ પીણા જેમ કે લીમડાનું પાણી, તુલસી ચા વગેરે પસંદ કરો. તો મિત્રો, તમારા શરીરને એવું ભોજન આપો જે તેને સ્વચ્છ, સક્રિય અને ખુશ રાખે. બસ આજના વિડીયોમાં આટલું જ. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો અને તમારા ફ્રેન્ડ્સ ફેમિલીમાં શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. સાથે જ બાજુમાં આપેલ બેલ આઇકનને પ્રેસ કરો એટલે મારો વિડીયો સૌથી પહેલા તમને મળે. ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે, નવી વાતો સાથે. ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ. વાળના તમામ પ્રકારના પ્રશ્નો સોલ્વ કરતું 42 જડીબુટ્ટીઓથી બનાવેલું ઔષધિ તેલ, જે અમે લોકો જાતે જ ઘરે તૈયાર કરીએ છીએ, કોઈ પણ કેમિકલ્સના ઉપયોગ વગર. બિલકુલ નેચરલ છે. 42 જડીબુટ્ટીઓ ભેગી કરીને લોખંડની કડાઈમાં ઔષધિ તેલ તૈયાર કરવામાં આવે છે. જો તમારે ખરીદવું હોય તો તેના ઓર્ડર અમે લઈએ છીએ. ઓર્ડર કન્ફર્મ કરવા માટે વોટ્સએપ નંબર સ્ક્રીન પર જોઈ શકો છો. જો તમારે આ તેલનો પૂરો વિડીયો જોવો હોય તો તમને આ ચેનલ પર મળી જશે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક પણ મૂકેલી છે.